ગુડ મોર્નિંગ સુરત, હું ઈશાન યુકેમાં રહું છું. સ્વાગત કરું છું તમારું ફરી અમારા એક નવા વ્લોગમાં. બી હાલ જ જાગ્યો, રાતે 1:30-2 વાગે સુઈ ગયો તો બી હાલ જાગ્યો. વાતાવરણ સારું છે, જોઈએ જ ક્યાં, નહીં તો એને જો સેટ થાય તો તાલો અમને મેડમ એક ટી શર્ટ બીશર્ટ લાવો, અમે પહેરી દઈએ, આપી દો. તમે ઘેર છો આજે મેડમ? તમે ક્લિનિક નહીં જવાનું? જાઉં તું પણ ના ગઈ પછી ચમ મેં ના પાડી દીધી તો હું બીમાર છું, હું નહીં આવતી એમ લાગે છે તમને તમારા ચોખ્ઠું જોઈને? મન કે છે કે લોલ એને ખબર છે કે હું બીમાર નહીં. પછી મને કે હારું ફરીએ તાર જો ફરવું હોય તો એમ. તો એ તો એ ના પાડશે તો તું ફરવા નહીં જાય એમ? હું તો ક્યાં જવાનું છે બોલો? હાડો, એ તો હું અમે તૈયાર છીએ. હા હું તને કહું છું હમણાં. ક્યાં જવાનું છે નક્કી નથી. એવું ના બોલવું પડે. ના બોલવાનું નથી, હું તને કહું એમ ગાડીની ડિરેક્શન એવું ના હોય તો કઈ થોડા કઈ ભાડે લીધી છે ગાડી? ભાડે નહીં લીધી પણ ડ્રાઈવર તો ભાડે લીધેલો ના છે ને હોય, પોતાનો. કશું એવું ના હોય. બોલ ફટાફટ ક્યાં જવાનું ના છે? નહીં કહેવાનું. દર્શકો તમે જોજો હા અમે ક્યાં જઈએ છીએ. આ જો સસ્પેન્સ ચકલી બોલ ને. ની કહું એશાન બેસ્ટ વિલેજ જઈ રહ્યા છે આપણે. હા બરાબર, ફાઇનલ. ઓકે ડન ના? તમારે એક ચેલેન્જ છે ત્યાં જઈ. જણાવો જણાવો. અત્યારે ના જણાવું, એવું થોડી હોય, ત્યાં જઈને જ જણાવવાનું. આમાં મેન્ટલી પ્રિપેર તો થવું પડે ને. ના હું ત્યાં જઈને આપે ચેલેન્જ. ઓકે ચલો. ના એવું ના હોય. તૈયાર કપડાવાળા ભરીને લેવાડો મેડમ. લેટ ક્યાં જઈએ ખબર છે ને? ના પેટ્રોલ પુરાઈ દઈએ, જરૂર છે, માગે છે ગાડી પેટ્રોલ પુરાઈ દઈએ, ટાંકો ફૂલ કરીને કચકચાઈને પછી જઈએ. હેલો ગાઈઝ, તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ બેસ્ટ વિલેજ. ત્યાં જઈને તારા માટે એક ચેલેન્જ છે. કઈ? એ તો હું ત્યાં જઈને કહીશ. એવું થોડી હોય. હાસ તો એવું જોઈ રહ્યા. ત્યાં જઈને કહેજો, જોઈએ ઓકે જોઈ લે. ચલ તારા ચેલેન્જ પૂરી થઈ શકે. પણ લેવા જેવી લાગશે તો જ લઈશો, બાકી નહીં લઉં. એવું ના હોય, ચેલેન્જ કહેવાય, લેવી જ એવું પડે. ના તું તો યાર આ ખીચા ખાલી કરવાની વાતો કરે તો મને અરે લેમ્બોર્ગિની જો. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ. બોલો ચેલેન્જ શું છે હવે? બોલો હેડો ફટાફટ. ચેલેન્જ એ છે હા. હું તને મારું ક્રેડિટ કાર્ડ આપે હા અને 30 મિનિટ આપે, હા બરાબર? હા. એમાં તાર જે લેવું હોય, હા. જે બી, હા. બરાબર, એ બધું જ લઈ શકું છું. ઓકે ડન છે, ઓકે ડન છે. તું બોલ તાર પાસે ફટાફટ 30 જ મિનિટ છે, બહુ નહીં, એટલે તું ડિસાઈડ કરજે તાર જે લેવું હોય. એવું છે, લાગે તો સારું જ છે. હા તું જોઈ લે તો બી મિરરમાં. ચાલુ કરી દીધી છે આપણે, બરાબર? જોઈએ ઈશાન શું લેશે 30 મિનિટમાં. ઓલરેડી એક વસ્તુ તો ગમી જ ગઈ છે ને. તો ગાઈઝ તમે જેમ જાણો છો ઓલરેડી 15 મિનિટ થવા આવી છે, બરાબર? અને ભાઈ હજી નોર્થ ફેસમાંથી જ બહાર નહીં આવતા. ટોપી લેશે, ટોપી પહેરાવા લોકોને. જુઓ તમે જુઓ, 9 મિનિટ બાકી છે અને ભાઈને ખાલી એક જ વસ્તુ મળી છે, નોર્થ ફેસ એકલી જ. કેવું લાગે છે તને નોર્થ ફેસ લઈને? વસ્તુ લેવડે, બીજી 2-3 વસ્તુ લેવાની છે. તો હા તો લે, ફટાફટ ચાલવું પડે. હજી તો તાર ભાઈ આટલી જ મિનિટ છે, ફટાફટ ભાગ જલ્દી ભાગ. લીવાય બધું ખોદવામાં જ અડધો કલાક તો જતો રહેશે. મારે બાકી રહી છે 10 જ મિનિટ અને લા ફ્લોરેન જવાનું શોખ છે. 10 મિનિટ તો ચાલતા થશે. તો ગાઈસ ફાઇનલી શોપિંગ સેશન એન્ડ મજા આવી તમને? તમને ખબર છે થયું શું? ખબર છે 30 મિનિટ આપી હતી મેં ઈશાનને ક્રેડિટ કાર્ડ માટે, બરાબર? એમાં રાલ્ફ લોરેન માંથી એને શોપિંગ કરવી હતી. પહેલા એને નોર્થ ફેસ માંથી લીધું, બરાબર? પછી રાલ્ફ લોરેન માંથી લીધું હતું. રાલ્ફ લોરેન લેવા માટે 10 મિનિટ ચાલ્યો, સ્ટોર બંધ હતો. પછી પાછો આ બાજુ આવ્યો. બંધ નતો. એ સ્ટોર નું રિનોવેશન ચાલુ તો મને થોડી ખબર છે, હું થોડા રોજ આવું છું તો મને એવું ખબર કે ભાઈ રિનોવેશન ચાલે છે. તો મારો ટાઈમ એમાં નીકળી ગયો. તમે ચાલતા આમ ગયા ને તો એ લોકો એમ કીધું કે પાટિયા મારા હતા કે ભાઈ અમારો અત્યારે આ સ્ટોર રિનોવેશનમાં છે તો તમે મેન્સવેરનું કલેક્શન અહીંયા જોઈ શકો છો. તો પાછો આમથી આમ ચાલતો ગયો હું, તો એમાં ટાઈમ બગડ્યો મારો. 30 મિનિટ એમાં પૂરી 30 મિનિટ એમાં પતી ગઈ.
કઈ વાંધો નહીં, તો બી લઈ આપી. હા થેન્ક યુ, મને લઈ આપ્યો અને થેન્ક યુ તો પહેરવા દે યાર. હું છે આ બધું હે ને ઉકેડો કર્યો છે તે? મેં નહીં કર્યો, તો કોનું છે? કશું નહીં, બધું ચોખ્ખું છે. શું ચોખ્ખું છે? કેમ ઉકેડા કર્યા છે તે કશું બધા? ઉકેડો કર્યો તાર નહીં. કેટલી વાર છે? કેટલી વખત કપડા બદલે? જેકેટ તો પહેરવા દે તારી હાહુ ના. તું તારી મમ્મીને કેમ ગાળું આલું છું? પ્રેમ ભાવ છે મારો તારા પ્રત્યે. અચ્છા હું તમારા બેનું બોન્ડિંગ સખ્ત કરવા માંગુ છું. અચ્છા સાસુ વહુના ઝઘડા ના થાય ને એના માટે. અચ્છા એટલે તું પીસાય ને હા. ઇન શોર્ટ. એટલે હું મારી બાઉન્ડ્રી અત્યારે થોડી આમ સેફ કરી રહ્યો છું કે તમે બધા શ્રો ને શાંતિથી, તો હું મારે ચિંતા નહીં એમ. હુડી વચ્ચે હોપારી ના થાય એમ. હા સમજે? ક્રેડિટ કાર્ડ વાપર્યું એનું શું કરવાનું? કશું નહીં. મેં નહીં વાપર્યું. તે વાપર્યું તો ખરું, બહુ નથી વાપર્યું. તો બી વાપરી નહીં. તો ભાઈ અમારે એક શોપિંગનું સેશન પતી ગયું છે. અમે અત્યારે જઈએ છીએ બ્રહ્મ ભોજ કરવા, પેલી ઓમનોમમાં સારી જગ્યાએ. એટલે આજે અમારું વેકેશન ચાલી રહ્યું છે ફૂલ મૂડમાં. શનિ રવિ પાછો જેવો હતો એવો આવી ગયો છે ભગવાનની દયાથી. ચતુર, થેન્ક યુ ભગવાન. હવે શું ખાવાનું તારે ગાડી સ્પેશિયલી? દાલ મખની. દાલ મખની. હવે રાઈટ કલા એ ચકડી. ઓલરાઈટ ગાઈસ, થેન્ક યુ વેરી મચ. આજનો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે જોયું જ કેટલી મજા કરી છે જોરદાર. આજે તો ખર્ચોય કર્યો છે મન મૂકીને, બરાબર. તો કાલ રવિવાર છે, તો શાંતિથી જાગીશું. કાલ રજા, ઘરની સાફ સફાઈ. ઓલરાઈટ, ચલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી હસતા રહો, મજા કરો, મોજ કરો. બાય. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધ્યાન રાખજો.